वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, એકાદશી વ્રત પ્રમાદથી ચૂકાઈ જાય, વ્રત કરતા હોઈએ અને મધ્યમાં વ્રત ભંગ થઈ જાય તો શું કરવું, તથા અશક્ત એવા સગા સંબંધી પછાડી એકાદશી કરી શકાય કે ન કરી શકાય, એ સંબંધમાં આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી આ પ્રમાણે પ્રશ્ન કરેલો હતો. તો તેનો ઉત્તર ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાયે આપેલો છે. ધર્મ સિંધુ પ્રથમ પરિચ્છેદ પાના નંબર 17 પર કાશીનાથ ઉપાધ્યાયી એ સંબંધમાં નિર્ણય કરતા કહે છે કે પ્રમાદાદિ નૈકાદશ્યામ ઉપોષણા કર્ણે દ્વાદશ્યામ અપી વ્રતમ કાર્યમ દ્વાદશ્યામ અપી અકર્ણે યવમધ્ય ચાંદ્રાયણમ પ્રાયશ્ચિત્તમ નાસ્તિક્યાદ અકર્ણે પીપલિકા મધ્ય ચાંદ્રાયણમ. અર્થાત કે ભૂલથી એકાદશીને દિવસે ઉપવાસ કરેલો ન હોય તો દ્વાદશીને દિવસે એકાદશીનો ઉપવાસ કરવો. દ્વાદશીના દિવસે પણ જો એકાદશીનો ઉપવાસ ન થાય તો યવમધ્ય ચાંદ્રાયણ પ્રાયશ્ચિત રૂપે કરવું જોઈએ. આ પ્રમાણે કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે પ્રમાદથી જે દિવસે એકાદશી હોય તે દિવસે જો એકાદશીનો ઉપવાસ ન થાય તો બારસના દિવસે ઉપવાસ કરી દેવો. એકાદશીનો ઉપવાસ જે દિવસે કરેલો હોય અને મધ્યમાં કદાચ એકાદશી તૂટી જાય, અર્થાત કે અન્ન ખાવાથી એકાદશી તૂટી જાય, તો પહેલા તો મુખની શુદ્ધિ કરી લેવી અને પછી બાકીના દિવસમાં ઉપવાસ કરવો અને પછી બારસના દિવસે એકાદશીનો આખો ઉપવાસ કરવો. એવું કાશીનાથ ઉપાધ્યાય અહીં કહી રહ્યા છે. જો બારસના દિવસે પણ એકાદશી કરવાનું ભૂલી જવાય તો એના પ્રાયશ્ચિત રૂપે યવમધ્ય ચાંદ્રાયણ પ્રાયશ્ચિત રૂપે કરવું જોઈએ. યવમધ્ય ચાંદ્રાયણ એટલે શું? તો યવમધ્ય ચાંદ્રાયણ એને કહેવાય કે એકમને દિવસે એક કોળિયો, બીજને દિવસે 2 કોળિયા, એમ કોળિયા વધારતા જવાના અને પછી કોળિયા ઘટાડતા જવાના છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત કરવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકાદશીના દિવસે જો ઉપવાસ ન થાય તો બારસના દિવસે ઉપવાસ કરવો અને બારસના દિવસે પણ જો ઉપવાસ ન થાય તો પછી એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. કાશીનાથ ઉપાધ્યાય અગાડી કહે છે કે નાસ્તિકપણાથી જો એકાદશીનું વ્રત ન કરે તો પીપલિકા મધ્ય ચાંદ્રાયણ પ્રાયશ્ચિત કરવું. કદાચ આપણે પ્રથમ એકાદશીનું વ્રત કરતા હોઈએ અને કુસંગને લઈને એકાદશીના વ્રતનો ત્યાગ કરી દીધો અને પછી જ્યારે સભાન થાય અને પુનઃ આપણે એકાદશી કરવાનો પ્રારંભ કરીએ તો એ પહેલા એનું પ્રાયશ્ચિત કરવાનું છે. કયું પ્રાયશ્ચિત? તો પીપલિકા મધ્ય ચાંદ્રાયણ. પીપલિકા મધ્ય ચાંદ્રાયણ એટલે શું?
તો જે દિવસે એકમ હોય તે દિવસે 15 કોળિયા, બીજ હોય ત્યારે 14 કોળિયા, એ પ્રમાણે કોળિયા ઘટાડતા જવાના છે. અને પછી જ્યારે પૂર્ણિમા આવે ત્યારે ઉપવાસ, અને પછી પાછી જે એકમ શરૂ થાય ત્યારે 1 કોળિયો, બીજે 2 કોળિયો, એક પ્રમાણે ઉતારતા જવાના. આ પ્રમાણેના ચાંદ્રાયણ જે કરવામાં આવે તેને પીપલિકા ચાંદ્રાયણ કહેવામાં આવે. તો નાસ્તિકપણાના હેતુથી એકાદશીનું વ્રત ત્યાગ કરવામાં આવે અને પુનઃ એને પ્રારંભ કરવામાં આવે ને, તો એ પહેલા એને પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. આ પ્રમાણેની વાત કાશીનાથ ઉપાધ્યાયે ધર્મસિંધુની અંદર બતાવેલી છે. હવે કોઈકના માતા છે, પિતા છે, ભાઈ છે ઇત્યાદિક રોગાદિક આપતકાળને લઈને એકાદશીનું વ્રત નથી કરી શકતા, તો શું કરવું? તો એ સંબંધમાં પણ કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુ પ્રથમ પરિચ્છેદ પૃષ્ઠ 17 પર કહી રહ્યા છે કે અશક્ત પતિ પિત્રાદિ ઉદ્દેશેન સ્ત્રી પુત્ર ભગિની ભ્રાતાદિભીર એકાદશી વ્રત આચરણે ક્રતુ શતંજમ પુણ્યમ. અર્થાત કે પતિ છે, પિતા છે ઇત્યાદિ વ્રત માટે અશક્ત હોય, અર્થાત કે એકાદશી વ્રત કરવાને અર્થે અશક્ત હોય, તો તેમને ઉદ્દેશે કરી સ્ત્રી, પુત્ર, બહેન, ભાઈ ઇત્યાદિકોએ તેમના વતી એકાદશી વ્રત કરવું. અને આ પ્રમાણે જે પોતાના સગા સંબંધી માટે એકાદશીનું વ્રત કરે છે તેને 100 યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં કોઈક વ્યક્તિ બીમાર છે અને એ વ્યક્તિ એકાદશીનું વ્રત નથી કરી શકતી, તો એના વર્તી ઘરના કોઈ સભ્યએ એકાદશીનું વ્રત કરવાનું છે. એણે એકાદશીના વ્રત રૂપે 2 ઉપવાસ નથી કરવાના, અર્થાત કે એકાદશીનો ઉપવાસ અને દ્વાદશીનો ઉપવાસ નથી કરવાનો, પરંતુ એક જ એકાદશીમાં એના વતી પણ જો તમે એકાદશીનું વ્રત કરો તો એ વ્રત થઈ જાય છે. પરંતુ ત્યાં સંકલ્પ કરવાનો છે કે હું અમુક વ્યક્તિ વતી અને મારા વતી આ એકાદશીનું વ્રત કરું છું. આ પ્રમાણેનો સંકલ્પ કરીને જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો પેલી વ્યક્તિ જે અશક્ત છે, જેનાથી એકાદશીનું વ્રત નથી થતું, તેનું પણ વ્રત થઈ જાય છે. અને આ પ્રમાણે અન્ય વતી જો એકાદશીનું વ્રત કરવામાં આવે ને, તો એને 100 યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે ભક્તો, આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. જીવનની અંદર તમારા કોઈ સગા સંબંધી બીમાર પડે અને એના વતી જો તમારે એકાદશીનું વ્રત કરવું હોય તો આ પ્રમાણેનો સંકલ્પ કરી જો તમે એકાદશીનું વ્રત કરશો તો સામેવાળી વ્યક્તિને એ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.